જામનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રસ્તા રિપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી. ભારે વરસાદના પરિણામે બંધ થયેલ 46 પૈકી 43 રસ્તાઓ પૂર્વવત કરાયા. તમામ રાજ્ય ધોરીમાર્ગો હાલ કાર્યરત. ઓવરટોપિંગના લીધે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 13 રસ્તાઓ બંધ. જામનગર જિલ્લામાં અતિભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 46 અને સ્ટેટ હસ્તકના 3 રસ્તાઓ સ્ટ્રક્ચર ડેમેજ અને ઓવરટોપિંગના લીધે બંધ થયા હતા. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે રોડ રસ્તા રિપેરિંગની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. પરિણામે સ્ટેટ હસ્તકના તમામ રોડ હાલ ચાલુ છે અને પંચાયત હસ્તકના 33 રસ્તાઓ શરૂ થઈ ચૂક્યા છે. જે 13 રસ્તાઓ બંધ છે તેમાંથી મોટાભાગના રસ્તાઓ ઓવરટોપિંગના પરિણામે બંધ છે. જે પાણી ઓસર્યા બાદ શરૂ થઈ જશે. આજે પણ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હરિપર પીપરોટોડા કોઝવે ડેમેજ તથા તાબડતોબ રિપેરિંગ કરી રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધાંગ્રધા બ્રિજ એપ્રોચ નાની નાગજર અને નાગના રોડ પર શરૂ કરી દેવામાં આવ્યો છે.